સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મુસ્લિમ સમાજનું ગૌરવ ગણાય એવી MES સ્કૂલ યાકુતપુરાની વિરુદ્ધમાં જે સંસ્થા NSUIએ આવેદન આપ્યું હતું તેને મુસ્લિમ સમાજના આગેવાનોએ વખોડી કાઢ્યું છે। ત્યારે આ બાબતે મુસ્લિમ આગેવાન હાજી દસ્તગીર શેખ ઉર્ફ ભોલુ બાપુએ શું કહ્યું, આવો સાંભળીએ। NSUIના સંસ્થાના પ્રમુખ અમરભાઈ વાઘેલા અને સુજાન લાડવેને ડીઓ ઓફિસમાં MES ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિરોધમાં જે અરજી આપી છે એમે વડોદરા શહેર મુસ્લિમ સમાજના લોકો વખોડીએ છે અને આ સુજાને 1 મહિના માટે ત્યાં જોબ કરી, ત્યાંની માહિતી લીધી। તો હું આ સુજાનને એક મેસેજ આપવા માગું છું કે તું મુસ્લિમ સમાજનો યુવક છે તો તને જે કમી લાગી એ કમીની જે વાતો છે તું ટ્રસ્ટી સાથે બેસીને વાત કરી શકે છે, ત્યાંના સંચાલક સાથે વાત કરી શકે છે, પોતે એ કમી દૂર કરી શકે છે, કેમ કે ત્યાં જોબ કરતો હતો પણ તું એવું કશું કર્યું નથી। અને મને એવું લાગે છે કે તું સર્વે કર્યું ત્યાં પર કે કેટલી છોકરીઓ ભણે છે, કેટલા છોકરાઓ ભણે છે, અને MES સ્કૂલના વિરોધમાં અરજી કરીને તાલા લગાવવાની ડાયરેક્ટ વાતો કરી। તો તાલા લગાવવા માટે જે વાતો કરી છે તેના ઉપર ઘણી શંકાઓ જાય છે કે આ શું કાવતરો રચવા માંગે છે, આ સ્ટુડન્ટોને, આ નાની છોકરીઓને કઈ દિશામાં એડમિશન અપાવવા માટે મજબૂર કરે છે, મજબૂર કરીને એનું કોઈને કોઈ રીઝન તો મોટા લેવલ પર હશે। આ સુજાનની અને એમની તપાસ થવી જોઈએ। અને સુજાન મુસ્લિમ સમાજનો યુવક છે, એને નાના છોકરાઓને માથા પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે એની ફેમિલી કેવી છે, એ છોકરાઓના મા બાપ છે કે નહીં, કેટલા છોકરાઓ તો ત્યાં યતીમ છે, કેટલા છોકરાઓ તો કોઈ પોઝિશન જ નથી એમની કે પ્રાઇવેટમાં ભણી શકે। લેકિન આ ટ્રસ્ટીઓ એ સ્ટુડન્ટોને સંભાળી રહી છે। ત્યાં બાજુ સારી રમતગમતના પ્રોગ્રામો થાય છે અને બહુ સારી વ્યવસ્થા છે। ત્યાં બાજુ લાઇબ્રેરી બહુ સરસ છે, ત્યાં બાજુ કોમ્પ્યુટર ક્લાસ બહુ સરસ છે, અને જેટલા પણ છોકરાઓ બાળકો આવે છે ત્યાં ભણે છે એ બધા ખુશ છે, એમના વાલીઓ ખુશ છે, એમના વાલીઓનો કોઈ વાંધો નથી। અને આ સુજાન આવી રીતના બદનામ કરવા માટે અરજીઓ આપે છે તો ત્યાંના MES સ્કૂલના વાલીઓને અને તમામ લોકોને મુસ્લિમ સમાજના એક અપીલ છે કે આ સુજાનનું બહુ મોટા લેવલ પર કોઈ કાવતરો ચાલે છે, આ મુસ્લિમ સમાજની છોકરીઓ પર નજર છે, કેમ કે એને બીજી દિશામાં ધકેલવાની કોશિશ કરે છે। આની તપાસ માટે આપણે પોલીસમાં કાયદેસરની અરજીઓ કરવી જોઈએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।